મારું નામ ઘરડુસિયા શ્રેયા છે અને વારવી સ્કૂલમાં અભ્યાસ કરું છું. આ વખતે મારે 99.81 પીઆર આવ્યા છે. આખું વર્ષ આ સ્કૂલના શિક્ષકોનો ખૂબ સહયોગ હતો, સ્ટુડન્ટનો પણ એવો સહયોગ હતો. ગ્રુપ સ્ટડી છે, અહીંયા ટીચરોને જ્યાં આપણે પ્રોબ્લેમ પડે ત્યાં સોલ્વ કરાવે છે. આખું વર્ષ ખૂબ મહેનત કરાવે. એક્ઝામ પહેલાં લોકો મોક ટેસ્ટ લે, એમાં આપણને જે ડર હોય એ દૂર થઈ જાય છે, એટલે એક્ઝામ ટાઈમે આપણને કાંઈ ડર રહેતો નથી. પેરેન્ટ્સનો પણ પૂરો સહયોગ હોય છે. પેરેન્ટ્સ સાથે ચર્ચા વિચારણા થાય છે, જ્યાં આપણને તકલીફ પડતી હોય ને આપણા ટીચરો સાથે વાત કરે છે અને આપણી તકલીફ દૂર કરે છે. જરાય નહીં, આપણને અહીંયા પૂરેપૂરો ડર દૂર કરી દે છે. અમારે આગળ બીસીએ આઈટી કરવું છે. મારું નામ ઠુમા શ્રુતિ છે. મારે બોર્ડમાં 98.14 પીઆર આવ્યો છે. અનુભવ બહુ સરસ હતો. ડર બિલકુલ નથી લાગ્યો. સ્કૂલવાળા એટલો સપોર્ટ કર્યો હતો અને મારા પેરેન્ટ્સનો પણ એટલો સપોર્ટ હતો સાથે. સ્કૂલમાં રિવિઝન બહુ કરવામાં આવતું, એક્ઝામ પણ એટલી લેવામાં આવતી, એટલે કોઈ જાતનો ડર તો હતો જ નહીં. આગળ અત્યારે કોમર્સમાં જવાનું છે. મારું નામ છે ફળદુ અશોકભાઈ અને અમારા સ્કૂલનું નામ છે આરવી એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા સંચાલિત કર્નક હાઈસ્કૂલ અને હાયર સેકન્ડરી સ્કૂલ. અમારા શાળાનું પરિણામ છેલ્લા 10 વર્ષથી 15 વર્ષથી લગભગ કન્ટિન્યુ 100% પરિણામ આવે છે અને એમાં હાઈએસ્ટ પીઆર છે જે આ વખતે હતા 99.81 પીઆર. સ્કૂલમાં શિક્ષકો છે એ પોતાના આયોજનપૂર્વક ખૂબ જ મહેનત કરે છે. તેની સામે વિદ્યાર્થીઓ પણ જે શિક્ષકોને જે પ્રમાણે સૂચન કરે છે એ પ્રમાણે વિદ્યાર્થીઓ મહેનત કરે છે અને એનું ફોલોઅપ લેવામાં આવે છે, જેને કારણે છે કે દર એક્ઝામની અંદર એને જે વીકલી લેવાય કે મંથલી લેવાય એમાં જેમ જેમ ટેસ્ટ લેવાતી જાય એનું પરફોર્મન્સ સુધરતું જાય છે, એના કારણે ટકાવારી વધતી જાય છે. સર્વપ્રથમ શું કરે, અમારા સિલેબસ પૂરો થાય પછી વિદ્યાર્થીઓને ટેસ્ટ લેવામાં આવે છે, જેથી કરીને વિદ્યાર્થી છે એ પરીક્ષાના ભયથી મુક્ત થાય. એ પ્રમાણે એનું પેપર અમે સેટલ કરીએ છીએ અને જેમ જેમ વિદ્યાર્થીને કોન્ફિડન્સ વધતો જાય એમ તેમ વિદ્યાર્થી જેમ હોશિયાર હોય એ પ્રમાણે પેપર સેટ કરતા હોઈએ છીએ, જેથી કરીને વિદ્યાર્થીને બહુ કોન્ફિડન્સ આવે છે અને એક્ઝામ વખતે એને પરીક્ષા જે દેવા જાય ત્યારે એને ખાલી એવું જ લાગે છે કે અમે ખાલી સ્થળ બદલા, બાકી કોઈ એક્ઝામનો ડર રહેતો નથી.